નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે રાજકોટમાં પૂજ્ય શ્રી ગિરિબાપુની કથાનો પ્રથમ દિવસ છે અને આજે પ્રથમ દિવસે આપણે આજ પહોંચી ગયા છીએ જો ભવ્ય રસોડા વિભાગમાં. અને અહીંયા કેવી રીતે રસોડાનું સમસ્ત આયોજન થતું હોય છે તે અહીંયાના આપણે સ્વયંસેવક સભ્યો દ્વારા જ આપણે જાણશું. અને આજે હજારો લોકોની જે રસોઈ થવાની છે તે પણ આપણે માહિતી તમને આપશું. અને આજે રસોઈમાં શું શું બનવાનું છે તો તેની સંપૂર્ણ માહિતી આપશું. પાછળ તમે જોઈ શકો છો જો કેવડા મોટા વિશાળ ગ્રાઉન્ડમાં આ સરસ ભવ્ય રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. તો સંપૂર્ણ માહિતી તમને આપશું. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રસોડા વિભાગના મેઇન ડોમમાં. જોઈ શકો છો આ સરસ મજાનું મિત્રો જો એક હજારોને સંખ્યામાં પ્રસાદી લઈ શકે એવડું સરસ મજાનું વિશાળ ગ્રાઉન્ડ છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો જે કથાનું મિત્ર મુખ્ય ડોમ છે, જોઈ શકો છો. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ પ્રસાદી ઘરની આપવાની છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે અટાણે રસોડા વિભાગના મેદાનમાં છીએ. આ જગ્યાએ જ્યાં જગ્યાએ આપણે ઊભા થઈ તે લેડીઝ વિભાગ છે. લેડીઝ એક સાથે આવી શકે તો મિનિમમ અમારી કેપેસિટી 8 થી 9,000 માણસની લેડીઝની છે. 6 થી 8 કાઉન્ટર થઈ શકે એમ છે. પૂરેપૂરી એની વ્યવસ્થા છે. આ જે ગેટ તમે જે વચ્ચેનો જોવો છો ને એમાં ટ્રેક્ટરથી જે કાંઈ આપણે સ્વીટ ગાંઠિયા આ કાંઈ જે કાંઈ લેવું પડે વરસાદી માટે એના માટેનું આ ટ્રેક્ટર રાખવાનું ટોલી હાલી શકે. બીજા નંબરમાં ટાવરથી ઓલી સાઈડ જુઓ ને તો એમાં પણ એકી સાથે 7 થી 8,000 મેમ્બરો જમી શકે એવી પૂર જેન્ટ્સની વ્યવસ્થા છે. ઓલી કોર જેન્ટ્સ આવે, આલી કોર લેડીઝ, અને એની બાજુમાં સંતો મંતો મહાનુભાવો બધા અને વીઆઈપી મહેમાનો આવી શકે એના માટે વીઆઈપી પણ સુવિધા કરેલ છે. એમાં એકી સાથે 1200 માણસની આજુબાજુ જમી શકે એવી આપણી પાસે વ્યવસ્થા છે. એટલે ટોટલ 8,000 પુરુષો એક સાથે જમી શકે અને 8,000 બહેનો. એટલે કલાકની અંદર 15,000 માણસો જમી લે. ઓકે, આ જમી લે. કલાકમાં જમી લે, કલાકમાં નવા 15,000 માણસો આવી શકે. એટલે આવડી કેપેસિટી અત્યારે કેપેસિટી છે, બરાબર ને? હા. આ અમારે શાકનું છે. શાક માટે અમે બટેટા દરરોજ જેમ જોઈએ એમ દરરોજ બટેટા મગાવી છે. આ બટેટા છે. આગળ હાલી એટલે અમારે શાક માટેનો આ કોઠાર રૂમ છે. કોઠાર રૂમમાં એવી રીતે છે કે જેમ શાક જોઈ એમ દરરોજનું અમે લઈ લઈ કે આજ સાંજે લિસ્ટ કરી લેવાનું, કાલે શું આઈટમ છે, કાલે શું બનાવવાનું છે. એટલે સાંજે લિસ્ટ થઈ જાય અને સવારમાં વહેલી સવારે 5 વાગે શાક આવી જાય. દરરોજ ફ્રેશ બકલ દરરોજનું જ લેવાનું. બરાબર. ઓકે, પછી આપણે આગળ આવેલા એટલે આ બધું અમારું આખું કરિયાણા વિભાગ છે. કરિયાણા વિભાગમાં એવું છે કે અમારે જેમ જરૂર પડે એમ લેતું જવાનું. સાંજે લિસ્ટ થઈ જાય કે આજે ભાત કેટલા જોયા, ખાંડ કેટલી જોઈએ, જેવી રીતે જોઈ એ પ્રમાણે આગળ હાલતા જાય અને સાંજે લિસ્ટ કરી લે એટલે કાલ સવારે 8 વાગ્યાની આજુબાજુ બધું આવી જાય. આ બધું છે કરિયાણા વિભાગ. આ ટોટલી કપાસિયા તેલ છે. એમાં ફરસાણ માટે ગાંઠિયા માટે અમે કપાસિયા તેલની બધું વાપરી હતી. આગળ આવીએ એટલે શાક માટે અમે સ્પેશિયલ સિંગ તેલ વાપરી હતી. બરાબર. એથી આગળ આવો એટલે આ ટોટલી ગોપાલનું ઘી છે. એ શીરા માટેની પ્રસાદ માટે ટોટલી ઘી. એમાં પણ જેમ જરૂર પડે કે આજે સાંજે નક્કી કરી લઈ કે ભાઈ કાલે આટલી જરૂર પડશે તો એ પણ કાલે સાંજે ઓર્ડર દઈ એટલે પરમ દિવસ કાલ સવારમાં આવી જાય. સ્વીટમાં એક આ બુંદી છે. બુંદી કાયમી 2 ટાઈમ હકાલવાની. બુંદી અમે દરરોજ એકાત્રા બનાવવાના છે. ઓકે, એથી આગળ હાલી એટલે આપણે આ ગાંઠિયા ફરસાણમાં ગાંઠિયા 2 ટાઈમ ફરજિયાત આપવાના જ છે. સવારે સાંજે નાસ્તામાં. ટ્રેક્ટર છે કેટલા માણસોનું ટ્રેક્ટર છે ગાંઠિયાનું કરેલું? અત્યારે આમાં 3,000 થી 4,000 માણસ ગાંઠિયા ખાઈ શકે. લોકો આવતા જાય એમ નવા બનાવતા જાય. નહીં, દરરોજ સાંજે ગાંઠિયા બની જાય. આજના સાંજનું મેનુ છે રવાનો શીરો સ્વીટમાં. કેટલા માણસોનો આજની પ્રસાદી છે? આજની અમે 5,000 થી 6,000 વચ્ચેનો ટાર્ગેટ છે અમારો. આજનો પહેલો દિવસ છે ને, પહેલા દિવસ એટલા માટે ફૂલ તૈયારી એટલી કરેલી છે અમારી. આ છે મગનું શાક આજનું સાંજનું. આજે સાંજે મિક્સ શાક બનાવવાના થાય. એમાં રીંગણા બટેટા સુધારાઈ ગયા છે અત્યારે અને બાકી સુધારે છે. આજનું ઊંધિયા ટાઈપનું મિક્સ શાક છે. આ દાળ બનવાની. કેટલા માણસોની દાળ છે અંદાજે? મિનિમમ મેં કીધું એમ કે આજનું રસોડું જ અમારું 5 થી 6,000 માણસોનું છે. પહેલા દિવસનું રસોડું સાંજનું. આ રોટલીના તવા છે 2. આ મિનિમમ આની માથે 10 થી 15 કારીગરો કામ કરતા હોય. 1 કલાકની અંદર 1200 થી 1500 માણાની રોટલી કાઢે છે. આ તવો નાનો હતો, આજે એને સ્પેશિયલ મોટો બનાવેલ. આ શાક બનાવ્યું છે.
આ શાક મિનિમમ 5000 માણસોનું છે. આજનું શાક છે. મેં તમને ઊંધિયાની જે વાત કરી, આ ઊંધિયું શાક છે. 5000 માણસોનું આજે. હા, આ દાળ છે. દાળ પણ 5 થી 5500 માણસોની છે. આ છાશ છે. આમાં 15000 લીટર છાશ આવે છે. આના સ્પેશિયલ ફૂલ ઠંડી રહેશે. બીજા નંબરમાં કે 2 દિવસ આના માટે આ ટાંકો રહેશે. ટાંકામાં ઠંડી ઉઠતી નથી અને સ્પેશિયલ ગોપાલની છાશનું બીજું એ છે કે આજે સાંજે 5000 લીટર કે 2000 લીટર જે કાંઈ વધશે એ પાછી વહી જશે. કાલે સવારે 11 વાગે બીજો ટાંકો આવી જશે છાશનો. બીજો ટેન્કર આવી જાય. ઓકે, દરરોજ ફ્રેશ છાશ આપવાની. દરરોજ ફ્રેશ. અને એમાં ખાસ અમારે ભીમભાઈ એમાં લેવલ કાઢવું પડે કે કેટલા માણા જઈમાં, કેટલા કેવી રીતે છે, કેટલી છાશ છે. એમાં દરરોજ એના માટે લેવલ કાઢવું પડે અને છાશની ખાસ ઠંડી ન ઉડવી જોઈએ એ માટે જોવું પડે આપણે. એ આપણા ભીમભાઈ. આ ભીમભાઈ ટોટલી વહીવટી કરે છે. અમારે અહીંયા 12000 ડીશની વ્યવસ્થા છે. પ્લસ જરૂર પડે તો 3000 ડીશો અમે સાઈડમાં રાખેલી છે. 15000 ડીશોની વ્યવસ્થા કરેલ છે. જમીન લોકો આવે માં એને ડીશો મૂકી દેવાની છે. ત્યાં 40 થી 50 બહેનો કામ કરે છે વાસણ માટેના. ત્યાંથી આગળ હાલો આ ટોટલી લેડીઝ, જેન્ટ્સ અને લેડીઝ બંનેના હાથ ધોવા માટેનું ટોટલી પાણીની વ્યવસ્થા અહીં કરેલી છે. લેડીઝ જેન્ટ્સ ને બંને એક સાઈડ લેડીઝ રહી શકે, એક કોઈ જેન્ટ્સ રહી શકે. ટોટલી વ્યવસ્થા અહીંયા એની કરેલી છે. ત્યારબાદ પાણી પીવા માટે ઠંડુ પાણી સંયમ વિલા દેખાતું હોય તો સંયમ વિલાનો ટાંકો છે. ત્યાંથી અમે નળી રાખેલી છે અને ત્યાંથી કોર્પોરેશનનું પાણી ટોટલી નળનું પાણી જ અમે આપી છીએ અહીંયા પીવા માટેનું. ત્યાં પણ અમે ગોઠવણી એવી રીતે કરી છે પંપ કે ફોર્સથી જ અહીંયા પાણી આવી શકે, હાથ ધોવા માટે અને પાણી પીવા માટે. પીવા માટેમાં ટોટલી અમે વ્યવસ્થા આ ટાઈપની કરેલી છે. આમાં ગ્લાસ છે. આ પેલું ટોટલી એમાં ફિલ્ટર આપેલા છે હાથ ધોવા માટે. આ ટોટલી પીવા માટે ઠંડુ પાણી. ઓકે, છાશ ડાયરેક્ટ છાશમાં આવી જાય. પ્રસાદી લઈને ડાયરેક્ટ છાશ લેવા આવે. આજની પ્રસાદીમાં શીરો છે, 2 શાક છે, રોટલી છે, દાળ ભાત છે, સલાડ છે ને પાપડ છે અને ગુંદી અને ગાંઠિયા છે. બીજા નંબરમાં કે રોજના અમારે અહીં કે મિનિમમ 1600 થી 1700 સ્વયંસેવકો છે અને કાયમીને માટે બપોરે 1000 થી 2000 માણસનું રસોડું છે અને સાંજે 7 થી 8000 માણસોનું અને વધારે થાય તો પણ અમારી તૈયારી પૂરેપૂરી છે. અને તમારા સેવાભાવી સભ્યોમાં કેટલા ગ્રુપમાં મેમ્બર છે ટોટલ? અમે 8 મેમ્બર છે. અને સ્વયંસેવક સભ્યો બીજા જે આખો રસોડો વિભાગ સંભાળતા હોય? હા, એની સાથે 100 થી 150 મેમ્બર બીજા અલગ છે. બરાબર. બીજા અલગ ગ્રુપના છે. જોઈ શકો છો મિત્રો, આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ બાલાજી દાદાના, જે રાજકોટમાં ભવ્ય શિવકથા થઈ રહી છે તેનો આખો રસોડા વિભાગ જ આખો આ બાલાજી દાદાના કૃપાથી જ મિત્રો ચાલી રહ્યું છે. જોઈ શકો છો તમે સરસ મજાનું મિત્રો જો બાલાજી દાદાનું આખું સ્થાપન કરવામાં આવ્યું છે અને તમને પણ આપણે દર્શન કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો. ગિરી બાપુ પધારી રહ્યા છે. આપણે સૌથી પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જશું. પૂજ્ય ગિરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થવા માટે જઈ રહ્યા છે. કથાનો પહેલો દિવસ મિત્રો, અત્યારે કથાનો પહેલો દિવસ છે. પ્રારંભ કરવા માટે જોયા છે આવું હવે સવારે મિત્રો દીપ પ્રાગટ્ય થઈ છે પૂજ્ય પ્રકાશ શ્રી બાપુના હસ્તકે. આવું દીપ પ્રજ્વલન વિધિને આપણે જોરદાર તાળીઓના માધ્યમથી વધાવી રહ્યા છે.